અફેરની શંકામાં પરિવારનો માળો વિખરાયો। પતિએ કોન્સ્ટેબલ પત્ની, માતા, 2 બાળકોનું ગળું દબાવી પોતે આત્મહત્યા કરી। ઘટના સ્થળેથી સુસાઇડ નોટ મળી। ભાગલપુર પોલીસ લાયસન્સના સરકારી ક્વાર્ટર્સમાંથી 5 મૃતદેહ મળી આવ્યા હતા। 38 નંબરના ક્વાર્ટરમાંથી મહિલા કોન્સ્ટેબલ, તેના પતિ, 2 બાળકો અને તેની માતાના મૃતદેહ મળી આવ્યા હતા। કોન્સ્ટેબલના પતિ પંકજે પહેલા આખા પરિવારની હત્યા કરી અને પછી ફાંસી લગાવીને આત્મહત્યા કરી। પત્ની સાથે અનૈતિક સંબંધો હોવાની આશંકાથી આવી મોટી ઘટનાને અંજામ કરવામાં આવ્યો છે। પતિએ પરિવારના 4 સભ્યોનું ગળું દબાવી નાખ્યું, જ્યારે તેણે પોતે પણ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી। પોલીસને ઘટના સ્થળેથી એક સુસાઇડ નોટ મળી આવી છે, જેમાં પંકજે પરિવારના 4 સભ્યોની હત્યાની કબૂલાત કરી છે। નીતુ હાલમાં એસએસપી ઓફિસમાં પોસ્ટેડ હતી। ઘટનાની માહિતી મળતા જ સમગ્ર પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો હતો। વરિષ્ઠ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે। ડીઆઈજી, એસએસપી, સિટી એસપી, સિટી ડીએસપી, ડીએસપી લાઇન સહિત ડઝનબદ્ધ અધિકારીઓ અને કર્મચારીઓ ઘટના સ્થળે હાજર છે। ઘટના સ્થળે પહોંચેલા ડીઆઈજી વિવેકાનંદ ઘટના વિશે જણાવ્યું કે કોન્સ્ટેબલ નીતુ કુમારી, તેના 2 બાળકો અને નીતુની સાસુના મૃતદેહ મળી આવ્યા છે। 4 ગળા કાપવામાં આવ્યા છે, જ્યારે નીતુના પતિની લાશ લટકતી હાલતમાં મળી આવી છે। સવારે જ્યારે દૂધવાળા દૂધની ડિલિવરી કરવા આવ્યા તો દરવાજો ન ખુલ્યો, ત્યારબાદ લોકોએ દરવાજો તોડી નાખ્યો। ઘરમાં 5 લોકોના મૃતદેહ પડ્યા હતા। મૃતકના પરિવારજનોને જાણ કરવામાં આવી છે। ડીઆઈ વિવેકાનંદે કહ્યું કે એક સુસાઇડ નોટ પણ મળી આવી છે, જેમાં પતિએ ગેરકાયદે સંબંધોનો આરોપ લગાવ્યો છે। પોલીસ આ મામલે તપાસ કરી રહી છે। તપાસ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે। પોલીસે તમામને સ્થળ પર જતા અટકાવ્યા છે। પોલીસ લાઇન તરફ જતા તમામ દરવાજા સીલ કરી દેવામાં આવ્યા છે। પોલીસે મીડિયાને પણ કવરેજ કરતા અટકાવી દીધા છે। પોલીસ આ મામલે તપાસ કરી રહી છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।